નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે. પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહે દાહોદ, ગરબાડા અને ધાનપુર સંગઠન સાથે યોજી બેઠક. પક્ષના માળખાને વધુ મજબૂત બનાવવા આપી શીખ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહજીએ દાહોદ જિલ્લાની સંગઠનાત્મક મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે દાહોદ શહેર અને તાલુકા ઉપરાંત ગરબાડા અને ધાનપુર તાલુકાના પક્ષના પ્રમુખ હોદ્દેદારો સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ પક્ષના સ્થાનિક માળખાને વધુ સુદૃઢ બનાવવા અને કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવાનો હતો, જેમાં સંગઠનાત્મક બાબતો પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકો દરમિયાન પ્રદેશ મહામંત્રી સ્થાનિક આગેવાનો પાસેથી સંગઠનની વર્તમાન કામગીરીનો ચિત્તાર મેળવ્યો હતો અને પક્ષની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દાહોદ, ગરબાડા અને ધાનપુર મંડળના હોદ્દેદારો સાથેની આ ગોષ્ઠીમાં બૂથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય અને અસરકારક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે કાર્યકરોને સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. આગામી સમયના આયોજનો અને પક્ષની રણનીતિ સંદર્ભે યોજાયેલી આ બેઠક સ્થાનિક એકમમાં નવો ઉત્સાહ ભરનારી સાબિત થઈ હતી. શ્રી હિતેન્દ્રસિંહજીએ સંગઠનમાં પરસ્પર સંકલન જાળવી રાખીને શિસ્તબદ્ધ રીતે કાર્ય કરવા પર ભાર મૂક્યો હતો. પક્ષના પાયાના કાર્યકરોથી લઈને તાલુકા કક્ષાના નેતૃત્વ વચ્ચે સેતુ સમાન મુલાકાત દ્વારા જિલ્લામાં પક્ષની કામગીરીને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.